પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પલપણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે રહો હમારી. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. વર્ણિવેશ્યરમણીય દર્શનમ, મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતમ સુરનરોત્તમરમુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ઠાકોરજી મહારાજ, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી 500 પરમહંસની. જય સ્વામિનારાયણ. આજે વિક્રમ સંવંત 2081, આસો સુદ દ્વાદશી, તારીખ 4 ઓક્ટોબર 2025 શનિવાર. શ્રી સદગુરુ શતાબ્દી ભજન વર્ષ સંવંત 2081. કથાગંગા પાઠ 153, લોયાધામ કંડારી. વાલા મુક્તો, કથાગંગામાં આપનું સ્વાગત છે. વાલા મુક્તો, કથાગંગામાં પ્રસંગ ચાલી રહ્યો છે શિક્ષાપત્રી ભાષ્ય, શ્લોક 79. એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત, કૃષ્ણ જન્મ દિનાનામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ. અને સર્વ જે એકાદશીઓ એનું વ્રત જે તે આદર થકી કરવું, તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત આદર થકી કરવું.
તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસે મોટા ઉત્સવ કરવા. મહારાજ કહે છે, અમારા જે આશ્રિતો છે એણે બધી જ એકાદશીઓના વ્રત કરવા, ઉત્સવે સહિત વ્રત કરવા, વિધિએ સહિત વ્રત કરવા. પણ એકાદશીનું વ્રત ક્યારેય પણ ખંડિત કરવું નહીં. કારણ કે એકાદશીનું જે વ્રત છે એ ફરજિયાત છે. તમે ધારણા પારણા કદાચ કરો યા ના કરો, ચાંદ્રાયણ વ્રત તમે કરો યા ના કરો, બીજા વ્રતો તમે કરો યા ના કરો, પણ એકાદશી તો 8 વર્ષથી ઉપરના અને 80 વર્ષથી નીચેના. કોઈ પછી એમાં મહારોગી હોય તો વાત જુદી છે. બાળક, વૃદ્ધ અને રોગી. બાળક એટલે 8 વર્ષ સુધીનો, વૃદ્ધ એટલે 80 વર્ષ ઉપરનો, રોગી એટલે જે હાવ પથારી વશ હોય, જેને ખાવા પીવાના બહુ પ્રોબ્લેમ હોય એવા. એના સિવાયના બધાએ એકાદશીનું વ્રત ફરજિયાત કરવું. હવે મહારાજ એ જ શ્લોકમાં આગળ કહે છે, જન્માષ્ટમી, રામનવમી આદિની જેવી રીતે એકાદશીનું વ્રત કરવું એવી જ રીતે 24 એકાદશી 12 મહિનાની અને બીજા 5 વ્રત. પહેલું જન્માષ્ટમી, જે રીતે એકાદશીનું વ્રત કરીએ એવી જ રીતે જન્માષ્ટમીનું પણ વ્રત કરવું. જેવી રીતે એકાદશીનું વ્રત કરીએ એવી જ રીતે રામનવમીનું વ્રત પણ કરવું. જેવી રીતે એકાદશીનું વ્રત કરીએ એવી જ રીતે શિવરાત્રિનું પણ વ્રત કરવું. જેવી રીતે એકાદશીનું વ્રત કરીએ એવી જ રીતે નૃસિંહ ચૌદશનું પણ વ્રત કરવું, નૃસિંહ જયંતિ. અને જેવી રીતે એકાદશીનું વ્રત કરીએ એવી જ રીતે વામન જયંતિ, વામન દ્વાદશી એનું પણ વ્રત કરવું. એટલે પહેલાં 24 અને 5 આ સમજ્યા? હા, 20 અને 9 વૈષ્ણવ. જે 20 અને 9 વ્રત કરે એ સાચા વૈષ્ણવ કહેવાય. પણ આ વ્રત જો ના કરે 20 અને 9 એટલે 29, એ વૈષ્ણવ ના કહેવાય. હવે એક વાત અહીંયા જાણવા જેવી શાસ્ત્રોમાં છે. શિક્ષાપત્રી ભાષ્યમાં શતાનંદ સ્વામી નથી લખી, પણ સનાતન ધર્મના શાસ્ત્રોમાં છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, વ્રતની વાત નથી, એકાદશીની વાત નથી. એકાદશી સિવાયના જે પેલા બીજા 5 વ્રત છે, રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રિ, વામન જયંતિ, નૃસિંહ જયંતિ, તો એવું લખ્યું છે શાસ્ત્રોમાં, ઉસ્વાંતે પારણા. જ્યારે ઉત્સવ પૂરો થઈ જાય ત્યારે પારણા કરી લેવા. માનો કે જન્માષ્ટમી છે, જન્માષ્ટમીનો ઉત્સવ ક્યારે પૂરો થાય? રાતના 12 વાગે. રાત્રે 12 વાગે ભગવાનની જન્મની આરતી થઈ જાય પછી પંજરી ખાઈ લે તો પાપ નથી, દોષ નથી. જે બહુ ચુસ્ત હોય, રૂઢિચુસ્ત, મરજાદી ન લેતા હોય. બાકી રાતના 12 વાગે તમે ભગવાનને ધરાવેલી પંજરી અને એમાં ધરેલો દળનો લાડુ તમે જમાડી લો તો દોષ નથી. સંપ્રદાયમાં ઘણી જગ્યાએ મોટા મોટા સદગુરુ સંતો પણ 12 વાગે અને ઠાકોરજીની આરતી થઈ જાય એટલે પંજરી અને લાડવા લઈને બેસી જાય છે. સમજ્યા? હા. હરિજયંતિને દિવસે 10 વાગે, 10 ને 10 થાય અને મહારાજના પ્રાગટ્યની આરતી થઈ જાય અને પછી તમે પંજરી અને મગજના લાડુ જમાડી લ્યો તો વાંધો નથી. કોઈ જગ્યાએ જમાડે છે ને કોઈ જગ્યાએ નથી જમાડતા. ત્યારે મેં એક સદગુરુને પૂછેલું, મોટા આપણા બ્રહ્મવેતા સદગુરુને વર્ષો પહેલાં, આમ કેમ છે?
જો નૃસિંહ જયંતીએ તો 7 વાગે આરતી થાય, 7 વાગે ઉત્સવ પૂરો થાય, કારણ કે નૃસિંહ ભગવાન 7 વાગે પ્રગટ થયા સંધ્યા ટાઈમે, એટલે ત્યારે તો આપણે ઠાકોરજી જમાડી લઈશ બધાય. અને વામન જયંતી છે 12 વાગે ભગવાન વામન પ્રગટ્યા છે, તો 12 વાગ્યાનો ઉત્સવ પૂરો થાય છે ત્યારે પણ આપણે જમાડી લઈએ છીએ. પણ શિવરાત્રિ રાતના 12 વાગે પૂરી થાય છે, જન્માષ્ટમી રાતના 12 વાગે પૂરી થાય છે, એટલે નથી જમાડતા. કેમ કે પેલા 12 વાગી ગયા હોય ને, પછી પૂજા કર્યા વિના નાયા વિના જમાય નહીં ને, એટલે આવું જાણીને ઘણા નથી જમાડતા ને કોઈ જગ્યાએ જમાડે. આપણે નથી રિવાજ, આપણે નથી જમાડતા, સમજ્યા ને? હા, કારણ કે રાતના 12 વાગી જાય એટલે પછી એક એવો વિધિ આવે ને કે ભાઈ 12 વાગે તો પછી જમવું હોય તો નાહી ધોઈને પૂજા કરવી પડે, સમજ્યા ને? હા, એટલે આપણે નથી જમાડતા 12 વાગી જાય એટલે, પણ ઘણી જગ્યાએ જમાડે છે. અને હરિજયંતીએ 10 વાગે 10 ઘડીએ આરતી થાય છે, ત્યારે પણ આપણે નથી જમાડતા. એનું કારણ કે ભાઈ આપણા ઈષ્ટદેવનો ઉત્સવ છે, સમજ્યા ને? તો હવે આપણા ઈષ્ટદેવનું છે, હું થોડા માટે તોડી નાખું, સવાર પાડી દો ને, એટલે આપણે કોઈ જમાડતા નથી. રાતના 12 વાગે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પૂરી થયા પછી નથી જમાડતા, શિવરાત્રિ પછી પણ 12 વાગે નથી જમાડતા, અને હરિજયંતીએ પણ આપણે રાત્રે 10 વાગી જાય પછી નથી જમાડતા. એનું કારણ આ છે. બાકી કોઈ જગ્યાએ જમાડી પણ લે છે, સમજ્યા? પણ શાસ્ત્રો એમ કહે છે ઉત્સવાંતે પારણા, ઉત્સવના અંતે પારણા કરવામાં દોષ લાગતો નથી, સમજ્યા? હા, એકાદશી તેમજ જન્માષ્ટમી આદિક વ્રતોના દિવસે ઉત્સવ પણ કરવો જોઈએ. ઉત્સવ વિનાની વ્રત અધૂરું છે, સમજ્યા ને? ખાલી આપણે ઉપવાસ કરી નાખીએ નકોડો કે નિર્જળા, એટલાથી ઉત્સવનું પરિપૂર્ણ ફળ મળતું નથી. શાસ્ત્રો એમ કહે છે ઉત્સવ થવો જોઈએ વ્રતના દિવસે, સમજ્યા? હા, તો એ કેવી રીતે ઉત્સવ કરો? તો કે ભાઈ તે દિવસ આપણે ખબર કંડારી ગામની અંદર કંઈક ઉત્સવ મંડળ હાલતું હતું, અત્યારે જીવે છે કે નથી જીવતું ખ્યાલ નહીં, ચાલે? હા, ચાલે, જીવે છે. ઓક્સિજન ઉપર છે, હરખાય છે ઓક્સિજન ઉપર ફૂલ. કંડારી કાંઈ પાછું પડે એવું નથી, ખબર? ઉત્સવ કરે હે, પણ મૃદંગ લે મોટું, આમ એટલે તાલ મૃદંગ લઈને કીર્તન ભક્તિ કરવી એ ઉત્સવ છે. મંદિરને, પોતાના ઘરને, આખા ઘરને નહીં તો ભગવાનનું સિંહાસન ઘરમાં હોય એને બહુ સારી રીતે શણગારવું. તેથી એકાદશીને દિવસે દીવા પૂરવા, તોરણ લટકાવવા, સમજાય? એવું શણગારવું. ઘરના આખું ઘર ના શણગારીએ કે દર 15 દિવસે, પણ સિંહાસન તો શણગારવું, મંદિર પણ શણગારવું, અને ઉત્સવ કરવો. વાજિંત્રોએ સહિત ઉત્સવ કરવો. મૃદંગ, સમજ્યા? પખાજ, ઢોલક, હા, દોકડ, મંજીરા, કીર્તન ગાયને સરસ મજાનો ઉત્સવ કરવો, સમજ્યા? હા, અનેક પ્રકારના વાજિંત્રો વગાડીને ઉત્સવ કરવો. તેમજ એકાદશીને દિવસે, આ વ્રતને દિવસે, એકાદશી, જન્માષ્ટમી વગેરે વ્રતને દિવસે મહાપૂજા કરવી. પવિત્ર બ્રાહ્મણોને બોલાવી અને પોતાના ઘેરે મહાપૂજા કરવી, અથવા તો જ્યાં મહાપૂજા થતી હોય એમાં ભાગ લેવો. આપણે અમેરિકાની અંદર, કેનેડાની અંદર, લંડનની અંદર આપણે હરિજયંતીની મહાપૂજા ન્યૂજર્સી મંદિરથી થાય છે, સમજ્યા? પણ ત્યાં ન્યૂજર્સીમાં તો બહુ મોટી સંખ્યામાં હરિભક્તો દર હરિજયંતી બહુ મોટી સંખ્યામાં આખું મંદિર ભરચક થઈ જાય, મહાપૂજા કરવા આવે, સમૂહ મહાપૂજા. અને જે સમૂહ મહાપૂજા ના આવી શકતા હોય એ લોકો પોતાના ઘેરે લાઈવ
જે ત્યાં મહાપૂજા ચાલતી હોય ન્યૂજર્સી મંદિરમાં, અહીં લાઈવ ઘેરે આવતી હોય, જ્યાં ત્યાં સંતો મહાપૂજા કરાવતા હોય એમ પોતાના ઘેરે બેઠા પણ મહાપૂજા કરાવે દર હરિજયંતીએ. આપણે લોયાધામની અંદર પણ આપણે દર હરિજયંતી યજ્ઞ કરીએ છીએ. આખો દિવસ સવારથી સાંજ સુધી 5 ભૂદેવ આવે છે પવિત્ર, સમજ્યા ને? હા, અને દર હરિજયંતી આપણે ત્યાં સરસ મજાની સભા પણ કરીએ છીએ, કીર્તન ભક્તિ પણ કરીએ છીએ, કથા વાર્તા પણ કરીએ છીએ, અને આખો દિવસ મહારાજનો હરિયાગ પણ કરીએ છીએ. સમજ્યા? હા, તો આવી રીતે લાઈવ જે આવતી એમાં જોડાઈ જવું જોઈએ, અથવા પવિત્ર બ્રાહ્મણને બોલાવીને પોતાને ઘેરે મહાપૂજા દર એકાદશીએ હરિજયંતીએ કરાવવી જોઈએ. માની લો એ શક્ય નથી તો કમસે કમ જનમંગળના મંત્રથી 108 તુલસી પત્ર તમે મહારાજને ચડાવી દો તોય પણ એ મહાપૂજા જેવું થઈ જાય. જો ધાતુ પ્રતિમા હોય તો એનો અભિષેક કરો, તમે પંચામૃતથી અભિષેક કરો ઘેરે તમે જાતે. હા, ઘણા ધાતુ પ્રતિમા, અને ધાતુ પ્રતિમા ના હોય પણ ઠાકોરજી મહારાજ હોય, મઢેલા હોય, આજ તો પેલા આવે ને એવું મટીરિયલ એવું આવે છે, એના પર તમે અભિષેક કરો તો કોઈ વાંધો નથી આવતો. તો પંચામૃતથી આપણે દર હરિજયંતીએ અને દર એકાદશીએ આપણે ઘેરે જ પોતે જ એનો પંચામૃતનો અભિષેક કરીએ. સમજ્યા? હા, પછી એને કેસર જળથી અભિષેક કરીએ, ગંગાજળથી અભિષેક કરીએ, સ્નાન કરાવીએ, લુખીએ. નાનો એવો ભગવાનને સરસ મજાનો તે દિવસે ફરાળી, કાજુ હોય, બદામ હોય, શિંગદાણા હોય, ચોકલેટ હોય, એનો નાનો એવો આટલો કેવો નાનો અણકોટ પૂરીએ. સમજ્યાને? સરસ મજાની આરતી કરીએ, જેવી આવડે એવી ધૂન કીર્તન કરીએ તો પણ એ સરસ મજાનો એક ઉત્સવ થઈ ગયો. ઘેરે જ આપણા ઘેરે ઉત્સવ થઈ ગયો કહેવાય. સમજ્યાને? હા, આપણા ઘેરે ઉત્સવ થઈ ગયો કહેવાય. આવી રીતે એકાદશી અને જે આ વ્રતો બીજા છે તે દિવસ દરેકે પોતાના ઘેરે કરવાનું. સમજ્યાને? એનાથી ઘરનું વાતાવરણ દિવ્ય બને છે, મહારાજ બહુ રાજી થાય છે, આપણી ભક્તિ વૃદ્ધિને પામે છે. યજ્ઞ કરીએ મહામંત્રનો. સમજ્યા? હા, પ્રસંગ આવ્યો એટલે કહી દઉં. આ વખતે આપણું આ વર્ષ છે એ સદગુરુ શતાબ્દી ભજન વર્ષ છે. કયું છે? ગયું વર્ષ હતું મુક્તાનંદના નાથ ભજન વર્ષ હતું. આ વર્ષ છે સદગુરુ શતાબ્દી ભજન વર્ષ છે. હવે આવતું વર્ષ મારે તમને અત્યારથી કહેવું પડે એવું છે, એટલે તમે તૈયારી કરો. આવતું આપણું વર્ષ એટલે દિવાળી આવે ને બેસતું વર્ષ, એ બેસતા વર્ષથી આવતું આખું વર્ષ સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ વર્ષ રાખવાનું છે. તાળીથી બધા. સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ વર્ષ. એમાં શું કરવાનું છે? બધા જ હરિભક્તોએ નાના નાના ત્રાંબાના યજ્ઞ કુંડો મળે છે. બધાય લોયાધામ પરિવારના અને જ્યાં મારી કથા સાંભળે છે, જે સદભાવનાવાળા છે, બધા ધર્મપ્રેમી ભક્તોને મારી ખાસ રિક્વેસ્ટ છે કે તમે ભાઈઓ બધાય સમજ્યા, નાના નાના યજ્ઞકુંડ ત્રાંબાના મળે. નકર અહીંથી કંઈ ઓર્ડર એ કેમ થાય કરીશું, જોઈશું, જે વાર છે ત્યાં. સમજ્યા? પણ યજ્ઞકુંડ બધાએ વસાવવાના. સમજ્યા? હા, અને પીપળાના લાકડા, સમજ્યા, નાના નાના, પછી હમરાના લાકડા, વડના લાકડા, કોઈ ચંદન હોય તો ચંદન, એ જે આવે સમિધ, પંચસમિધ, એ રાખવાના. અને 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 બજારમાં જ યજ્ઞનો સામાન, યજ્ઞનો જે હોમવાની આહુતિ એ તૈયાર મળે જ છે. સમજ્યા ને? જવતલ ને બધું એ મળે તૈયાર, એ રાખવાનું. અને પછી તમને મંત્ર એક આપીશું, એ યજ્ઞ પ્રગટ કરવાનો. સમજ્યા ને? સંસ્કૃતમાં ના આવડે ગુજરાતીમાં બોલીને, પણ યજ્ઞ નારાયણને પ્રગટ કરવાના. સમજ્યા ને? આ બને તો ગાયના છાણા, સમજ્યા ને? હા, રાખવા. આટલો ટુકડો જોઈએ એક યજ્ઞમાં, જાજો ન જોઈએ. આટલો ટુકડો રહે ગાયના છાણાનો, એમાં થોડું ઘી નાખવાનું અને પેટાવવાનું. દીવા પેલી દિવેટ હોય ને, દિવેટ એ મૂકી દેવાની, પટ પેટાવાનું, પેલા લાકડા મૂકી દેવાના. અને એમાં ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ સ્વાહા, શ્રી સ્વામિનારાયણ નમઃ સ્વાહા, જેમ કરો, શ્રી સ્વામિનારાયણ નમઃ સ્વાહા, શ્રી સ્વામિનારાયણ નમઃ સ્વાહા,
ઓછામાં ઓછી 108 આહુતિ આપવી. કોઈ પછી વધારે આપે તો વાંધો નથી, પણ 108 આહુતિ. 2 જણાએ પતિ પત્નીએ બેસવું, ભાઈ બહેને બેસવું, 2 ભાઈ પણ 2 જણાએ બેસવું. એક ટીપું ટીપું ઘી નાખે, સમજાને? હા, એમાં ઘી નાખીએ અને એક પેલી જે ઓલી આહુતિ આપે હુત દ્રવ્યની, શ્રી સ્વામિનારાયણ નમઃ સ્વાહા, શ્રી સ્વામિનારાયણ નમઃ સ્વાહા, શ્રી સ્વામિનારાયણ નમઃ સ્વાહા, શ્રી સ્વામિનારાયણ નમઃ સ્વાહા, શ્રી સ્વામિનારાયણ નમઃ સ્વાહા. આવું આખું વર્ષ કરવું છે ઘેર ઘેર. બોલો, સંમત તમે કે નહીં સંમત? ભાઈઓ ભાઈઓ બધા નાય ધોઈને પવિત્ર થઈને સમજાને સવારમાં યજ્ઞ કરીને પછી જ બહાર નીકળવું. સમજા? હા, વૈદિક કાળમાં તો તમામ ગ્રસ્તો દરરોજ યજ્ઞ કરતા જ. અને ત્યારે બધું 12 મહિના ઋતુઓ ફળતી. જ્યાં 12 મહિના કેરી આવતી ને 12 મહિના કેળા આવતા ને 12 મહિના સફરજન આવતા. કેમ કે ઘેર ઘેર યજ્ઞ થતા. જ્યાં ભીમ એકાદશીએ વરસાદ આવી જ જાતો અને નોરતા પહેલાં વયો જ જાતો. હવે ગડબડી થઈ ગઈ, કારણ કે યજ્ઞ નથી થતા. હવે કાંઈ ભીમ એકાદશી આવે નહીં અને દિવાળી આવે તો જાય નહીં. બોલો, 2 દીથી એવો ધબધબાટી બોલાવે છે લોહિયાત ધામમાં વરસાદ કે કાંઈ કામ કરવા દેતો નથી. બોલો, હા, દિવાળી તો આવી ગઈ, સમય આવી ગયો. એટલે ઘેર ઘેર. અને જ્યારે તમે બહાર જાઓ તો યજ્ઞકુંડ સાથે લઈ જવાનું, એક દી ખંડિત નહીં. હા, એવું કરીશું કે તમે નિયમ લો. તમને જો શ્રદ્ધા હોય તો આખું વર્ષ યજ્ઞ કરો, કાં 4 મહિના ચાતુર્માસના કરો, કાં 1 મહિનો કરો. સમજ્યા? પણ ખંડિત નહીં થવા દેવાનું. માનો તમે એવો નિયમ લીધું કે હું 12 મહિના યજ્ઞ કરીશું, તો તમે બહાર જાઓ તો યજ્ઞકુંડ પહેલાં મૂકી દેવો થેલામાં. જ્યાં જાઓ ત્યાં લાજ શરમ વિના, વેવાઈને ત્યાં જાઓ, મામાને ત્યાં જાઓ, ફોઈ ફુવાને ત્યાં જાઓ, પીરિયામાં જાઓ, જ્યાં જાઓ ત્યાં પણ શરમ વિના સવારે નાહી ધોઈને યજ્ઞ કરવો. હું તો હવે તમારામાં શ્રદ્ધા ઓછી હોય એટલે અમે ઓપ્શન આપ્યા, બાકી વરસ એટલે વરસ, આખું વરસ. 1 વરસ ના કરી શકીએ તો આખું વરસ. જ્યારે આપણે સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ વર્ષ આવું રાખવાના છીએ, ત્યારે આખું વરસ યજ્ઞ કરવો. ઓછામાં ઓછી 108 આહુતિ. સમજ્યા? વધારે જેટલી શ્રદ્ધા. સમજ્યા? પણ આટલું તો કરવું જ અમારી ખાસ આજ્ઞા છે. અત્યારથી તમે યજ્ઞકુંડ મળો ગોતવા. સમજ્યા? મળી જાય. વડોદરામાં મળે, અમદાવાદમાં મળે, સુરતમાં મળે, રાજકોટમાં મળે. અને જો ન મળે હોય તો કંઈક વિચારશું સંતો, કંઈ કહીશું યજ્ઞ નારાયણ જે કરતા હોય સંતોને, ભાઈ કુંડો બનાવી લો. સમજ્યા ને? હા, 500, 700, 1000 બધા હરિભક્તોને એક આપી દેવાય, વેચાતો. આ મોફતીઓમાં કે માલ નહીં. તમે મંદિરમાંથી મોફતીઓ લઈ જાઓ, એમાં કાંઈ માલ નહીં. સાંભળ્યો? એટલે યજ્ઞ કુંડ બધા નાના, એટલું છાણું એટલે 2-4 લાકડા, અમારી આંગળી જેવા 5-6 લાકડા આવે, પતી ગયું. વાર ના લાગે. પછી જેને વધારે કરવું હોય એને છૂટશે, પણ ઓછામાં ઓછો 108 આહુતિ આપવાની છે. એ ખાસ તમે બધા વાલા ભક્તો જે કોઈ આ કથા ગંગા અત્યારે સાંભળો છો ને પછી પણ તમે યુટ્યુબ ઉપર સાંભળશો, તો મારી ખાસ તમને આજ્ઞા છે કે આપણે બધાય ઘેર ઘેર, સમજ્યા? હા, ઘેર ઘેર સ્વામિનારાયણ મહામંત્ર નામનો યજ્ઞ કરીએ. પછી જો કેવી મજા આવે. હા, એટલે શતાનંદ સ્વામી કહે છે કે જન્માષ્ટમી હોય, રામનવમી હોય, શિવરાત્રિ હોય, નૃસિંહ ચૌદશ હોય, વામન દ્વાદશી હોય કે એકાદશી હોય, તે દિવસ ઉત્સવ તો અવશ્યમેવ કરવો જ. મેં કીધું એમ, નાના એવા મહારાજ હોય એને અભિષેક કરો પંચામૃતથી. જ્યાં નાનો એવો અણકટ પૂરો, સૂકા મેવાનો કે ફ્રૂટનો ગમે તે, આરતી કરો મહારાજની, 1-2 કીર્તન. જે આ ઉત્સવ કરવાનું કહે છે, આ વ્રતને દિવસ જે ઉત્સવ કરવાનું કહે છે, એ તમારા ઘેરે કહે છે.
મંદિરે જ થતું જ હોય, પણ તમારા પોતાના ઘેરે પણ ઉત્સવ કરો. મંદિરમાં થતું હોય અને ત્યાં આપણે જઈએ એ તો વાંધો જ નથી, એ તો કરવું જ જોઈએ, પણ તમારા ઘેરે પણ કરો, નાનો ઉત્સવ કરો, ઘરના બધા બેસી જાઓ, ભગવાનનો અભિષેક કરો, એને સ્નાન કરાવો, પછી અણકોટ કરો, આરતી કરો, કીર્તન ધૂન કરો, કથા વાર્તા કરો. આમળું ઘેરે પણ કરવું જોઈએ, એનું આ વિધાન છે. સમજ્યા? હા, એમ કે છે. બીજું શું કરવાનું કે છે? તો કે બીજું એ કરવાનું કે ઉત્સવ તમારો પૂરો થઈ જાય એકાદશીનો કે વ્રતનો, એના બીજે દિવસે સંતોને અને બ્રાહ્મણોને, સાધુ બ્રાહ્મણ સમર્ચન, સાધુઓ બ્રાહ્મણોની પૂજા કરો, એને જમાડો. હા, માલપુઆની રસોઈ આપો, ઘારીની રસોઈ આપો, હાટા જલેબીની રસોઈ આપો, ગુલાબજાંબુની રસોઈ આપો. અને જો તમારામાં આ તો 3 આવે વ્રત, આપણે તો 3 આવે ને, 2 એકાદશી ને હરિજયંતી, તો 3 રસોઈ આપવાની તાકાત ના હોય તો 3 મુઠ્ઠી ધાન પણ તમે એ નિમિત્તે આપો. હા, અથવા 3 મુઠ્ઠી ધાન લેવાય, 3 મુઠ્ઠી ધાન લે, ઘઉં, બાજરો, જુવાર વગેરે વગેરે લેવાય, સીધું મતલબ લેવાય, એટલી તમે ભેટ આપી દો. હવે મુઠ્ઠી ઘઉં કેટલા ના થાય? કંઈ જાજા ના થાય. મુઠ્ઠી ચોખા કેટલા ના થાય? પણ જે વ્રતના અંતે સાધુ બ્રાહ્મણોનું પૂજન નથી કરતા અને સાધુ બ્રાહ્મણોને જમાડતા નથી, એનું વ્રત સંપૂર્ણ ફળદાયક થતું નથી. સમજ્યા? મુઠ્ઠી બાજરો કીધું, બોલો, મુઠ્ઠી ઘઉં, મુઠ્ઠી જુવાર, મુઠ્ઠી મકાઈ, 1 પળી ઘી કેટલું? 10 ગ્રામ. 1 રોટલી ચોપડાય 1 જણાની, એટલું. સમજ્યા? એટલું પણ તમે કાંઈક સીધું જે જમે એવું દાન કરો, વસ્ત્ર દાન કરો. જો પ્રત્યક્ષ તમને લાભ મળતો હોય તો ચંદન કેસરથી સાધુ બ્રાહ્મણનું પૂજન કરો, દેવોનો થાળ કરો, મંદિરમાં થાળ કરાવો. સમજ્યા? આ વગેરે વગેરે જે કરે છે એને એ વ્રત અવશ્યમેવ સંપૂર્ણ ફળને આપનારું થાય છે. એનું વ્રત ક્યારેય પણ નાશ નથી પામતું, વ્યથા નથી જતું. સમજ્યા ને? હા, પણ આવી રીતે જે વ્રત કરતા નથી એને અન્ન ખાવાનું પાપ લાગતું નથી, પણ બીજું જાજુ પુણ્ય પણ થતું નથી. હા, માટે સંતોને બ્રાહ્મણોનું અર્ચન પૂજન કર્યા સિવાય વ્રત અધૂરું રહે છે. દરેક ભક્તો સાંભળી લો, એકાદશીના પારણા એટલે દ્વાદશીને દિવસે અવશ્યમેવ સંતોને જમાડો. કીધું એમ કોઈ પણ વ્યક્તિને 3 રસોઈ આપવી અઘરી પડે. સમજ્યા? તો 3 મુઠ્ઠી ધાન તો આપણે આપી શકીએ ને, કે ના આપી શકીએ? આપી શકીએ. સમજ્યા? નાની નાની કઠોળની આવડી નાની 250 ગ્રામ કે 200 ગ્રામની અનાજની નાની કરી રાખવાની કોથળીઓ. સમજ્યા ને? બારસને દિવસે સંતોને આપી દેવાનું, કહેવાનું, લ્યો આ ઠાકોરજીના થાળમાં અને સંતોની રસોઈમાં વાપરજો. એક બ્રાહ્મણ કોઈ પવિત્ર એને આપી દેવાનું, લ્યો ભાઈ તમે આજે આ વાપરજો. સમજ્યા? એમ પણ કરવું, પણ અન્નનું દાન કરવું, ઘીનું દાન કરવું, તેલનું દાન કરવું, મસાલાનું દાન કરવું, અરે કાંઈ જો ન થાય તો મીઠાનું પણ દાન 12ને દિવસે અને 10મીને દિવસે કરવું, વ્રતને અંતે. સમજ્યા? હા, મીઠાનું 100 ગ્રામ મીઠું લ્યો, આ મીઠું તમે થાળમાં વાપરજો. પણ જે ઉત્સવને અંતે દાન નથી કરતો એને ઉત્સવનું કોઈ પણ ફળ મળતું નથી. ગૃહસ્થોને દાન કરવાનું કીધું છે અને ત્યાગ્યોને ભગવાનની પૂજા કરવાનું કીધું વિધાન છે. ત્યાગ્યો ભજન કરે, પૂજન કરે. સમજ્યા? અને ગૃહસ્થો દાન કરે શક્તિ પ્રમાણે. આપણા ઋષિમુનિઓ જળમતીવાળા નથી, શક્તિ પ્રમાણે, તમારી શક્તિ પ્રમાણે. અને મુઠ્ઠી ઘઉં આપવાની શક્તિ તો દરેકની હોય, 100 ગ્રામ મીઠું આપવાની શક્તિ તો દરેકની હોય. સમજ્યા ને? પણ આપણે નાની વાત
ને ક્યારેય યાદ રાખતા નથી, અને પછી એકાદશીનું વ્રત કરીએ અને અનુષ્ઠાન કરીએ પણ એ વ્રત વિધિવત થતું નથી. જાને વ્રત એ 3 પ્રકારનું છે. પહેલે દિવસે એકટાણું, વ્રતનો નકોરડો, અને બીજે દિવસે એકટાણું. એમ ના થાય તો વ્રતનો નકોરડો, અને એમ ના થાય તો ફલાહાર. ફલાહાર એટલે ફ્રૂટ, કેળા, એપલ, પપૈયું એ ફ્રૂટ કહેવાય. શિંગોડાના ભજીયા ફ્રૂટમાં ના આવે, એ ફ્રૂટ ના કહેવાય. મોરિયાની ખીચડી ફ્રૂટ ના કહેવાય. જાને હા, બટાકાની કાતરી તળેલી ફ્રૂટ ના કહેવાય. જાય એમાં કંઈ ફળ મળે નહીં. ફ્રૂટ જમે તો હજી એકાદશીના વ્રતનું થોડું ફળ મળે, પણ જે રાંધેલું ફલાહાર કરે છે, સાંભળી લો, રાંધેલું મોરિયો છે, બટાકા છે, બટાકાની સૂકી ભાજી છે, રાજગરાની પૂરી છે, ભજીયા છે, આ બધું જે કરે છે એને 0 ફળ મળે છે. એ હું હો કે તમે હો, એને 0 ફળ. અનાજ ન ખાય એનું પાપ નથી લાગતું એને. અનાજ તો ન જ ખવાય, એ તો માંસાહાર તુલ્ય છે. જે એકાદશીને દિવસે અને આ 5 જે જયંતી, જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ, નૃસિંહ જયંતી, વામન જયંતી, આ 5 દિવસ એટલે કે વર્ષમાં 29 દિવસ જે અન્ન ખાય છે એ તો માંસ ખાય છે, એમ શાસ્ત્રો આપણા કહે છે. શિક્ષાપત્રી ભાષામાં પણ શતાનંદ સંબર લખ્યું છે. જા માટે તેથી અન્ન તો ન જ ખાવું. 8 વર્ષથી નાનો હોય, 80 વર્ષથી મોટો હોય અને મહારોગી હોય એના માટે છૂટી છે, પણ બીજા એ નહીં. હા, 3 લાડવા ખાઈ જતો હોય માંદો ન કહેવાય. સાંભળ્યું? હા, એટલે આવું વ્રત કરવું. જો કેવો સરસ તમને વિધિ બતાવ્યો. કોઈ દી સાંભળ્યો તો તમે આવો જોયો તો? મારો સ્વભાવ એવો છે, મારા પર કથા આવતી ને તો હું કહી દઉં, કથા ઠેકી નહીં જવાની. આપણે આવું બને આમાં ઘણું મારા પર આવતું હોય, ના આવતું હોય ને તે પછી ચલાવો દાંત કાઢતા હોય. ગુરુજી પાસે આ કથા કરે છે ને, ગુરુજી આજે બટાકાની ચીપ જમાડીને આવ્યા છે. થાય ને થાય, પણ શાસ્ત્રની વાત જેવી છે એવી કહેવી જ જોઈએ. જા હા, અને જે સિદ્ધાંતની વાત હોય એ તો કહેવી જ જોઈએ. સમજાને? એટલે રાંધેલું ફરાળ ના કરાય. જો એકાદશીનું કાંઈ કે વ્રત, જો ઉત્તમ વ્રત લેવું છે તો ઉત્તમ પ્રકારની, મધ્યમ વ્રત લેવું છે, ફળ લેવું તો મધ્યમ પ્રકારની, અને કનિષ્ઠ ફળ લેવું તો કનિષ્ઠ, કેળા, ફ્રૂટ, દૂધ, કાજુ, બદામ. જા અને જો ફળ કાંઈ લેવું જ નથી, કશું જ એકાદશીનું ફળ લેવું નથી, જાને તો મોરિયું બાફીને, હા, કંઈ ફળ નહીં એનું. શતાનંદ સ્વામી કહે છે માટે આ રીતે વ્રત વૈષ્ણવોએ કરવું. તેમજ કૃષ્ણ કથા કીર્તનમ અને એકાદશીને દિવસે અને આ 5 જે વ્રતના દિવસે તે દિવસ અવશ્યમેવ નિયમપૂર્વક કથા અને કીર્તન સાંભળવા. જ્યાં એકાદશી કરી, નકોરડી કરી, નિર્જળા કરી, પણ કથા ના સાંભળી તો ઢોર લાંગણ થઈ. જ્યાં તેથી કથા સાંભળવી જ, અડધો કલાક પણ કથા સાંભળી લેવી એકાદશીને દિવસે. 1-2 કીર્તન પણ સાંભળી લેવાય, આ તો બોલી નાખવા. જો કોઈ આપણે સંભળાયું ન હોય તો આપણે બોલવા, અને જેવા આવડે જેવો રાગ, જાને હા જેવો, પણ કીર્તન તે દિવસ ગાવા એકાદશીને દિવસ, વ્રતને દિવસે, અને કથા પણ અડધો કલાક, પોણો કલાકે સાંભળવી. બીજું જાગરણ રૂપા કર્તવ્ય. શતાનંદ સ્વામી કહે છે અમારા ભક્તોએ એકાદશીની રાત્રિ અવશ્યમેવ જાગરણ કરવું, જન્માષ્ટમીનું જાગરણ કરવું, રામનવમીનું જાગરણ. કેટલું? તો એમાંય પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ છે. 10 વાગ્યા સુધી કનિષ્ઠ છે, 12 વાગ્યા સુધી મધ્યમ છે, અને સવારના 4 વાગ્યા સુધી ઉત્તમ છે. સમજ્યા? જે તમારી શક્તિ હોય કરો. આમે અત્યારે 12 વાગ્યા પહેલાં કોઈ સૂતું જ નથી, દરરોજ જાગરણ થાય છે. સમજ્યા ને? હા, દરરોજ જાગરણ હોય. 12 વાગ્યા સુધી જાગરણ એ મધ્યમ જાગરણ છે, 10 વાગ્યા સુધીનું કનિષ્ઠ છે, અને સવારના 4 વાગ્યા સુધીનું છે એ ઉત્તમ જાગરણ છે. પરંતુ એકાદશીનું વ્રત કર્યું હોય કે પછી પેલા બીજા 5 વ્રત છે, જન્માષ્ટમી આદિના વ્રત કર્યા હોય, અને તે દિવસ જો જાગરણ ના કરે તો એ પણ
વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી. માટે તે દી જાગરણ કરવું એમ કે છે. હા, કરવું જ. પરંતુ જો વ્રત ઉપવાસને દિવસે લોક વ્યવહારના કામો કરીને સમય વિતાવ, એક બહુ જ શ્રીમદ સત્સંગી જીવનમાં પણ શતાનંદ સ્વામી લખે છે, શિક્ષાપત્રી ભાષમાં પણ શતાનંદ સ્વામી લખે છે કે એકાદશીનું વ્રત તમે જદી કરો અને આ જન્માષ્ટમી આદિ વ્રત કરો ત્યારે જગત સંબંધી કોઈ કાર્ય ના કરવું. કારણ કે ચૂલો તો હળગાવવાનો ન હોય, રાંધવાનું હોય નહીં, એટલે ઠામડા ઉટકવાનો હોય, કપડાં ધોવાના હોય, કાંઈ નહીં, ખેતીનું કામ નહીં, નોકરી નહીં, ધંધો નહીં, બિઝનેસ નહીં, કાંઈ નહીં. સત્સંગી જીવનમાં એમ લખ્યું છે કે જો ભગવાનને તમને પરાધીન ના બનાવ્યા હોય, કોઈક બિચારો પરાધીન હોય, નોકરી કરતો જવું જ પડે. જો તમે પરાધીન ન હો અને જો તમે અશક્ત કે આજે તમે મજૂરીએ જાઓ તો જ તમને ખાવા મળે, અને જો મજૂરીએ ના જાઓ, કામ ના કરો તો ખાવા ના મળે. આવું પણ ઘણાની પરિસ્થિતિ બિચારાની હોય છે. મજૂરો હોય, દરરોજનું મહેનત કરીને ખાતા હોય છે. આજે મહેનત કરી એક દિવસનું ખાવાનું થયું. આવી જો ગરીબાઈ ના હોય અને આવું જો પરાધીનપણું ન હોય તો ત્યાગી ગ્રહી કોઈએ એકાદશીને દિવસે કોઈ ઉદ્યમ ના કરવો, કશું જ કામ ના કરવું. રસોઈ ના કરવી, વાસણ ના ઉટકવા, હંજવારી ના બાળવી, ખેતર ના જવું, નોકરીએ ના જવું, બિઝનેસ ધંધો ના કરવો, આમ વ્રત કરવું. પણ પરાધીન હોય અને અશક્ત હોય, એટલે કે બહુ ગરીબ હોય, જો ન જાય, હવે તમે જોબ કરતા હોય તો ન જાય, છૂટા કરે. અને જો તમે કોઈ એવા હોય બિચારા કે એક દિવસ જો મજૂરી ના કરે, ખાવા ના મળે, એના માટે શાસ્ત્રો છૂટી આપે છે, એના માટે અપવાદ આપે છે. પણ જો મહારાજે આપણને સુખી રાખ્યા છે, ખાધે પીધે સુખી રાખ્યા છે, કોઈ આપણે પરાધીન છીએ નહીં, તો એકાદશીએ કોઈ ઉદ્યમ કરવો નહીં, ભજન ભક્તિ કરવી. જા બીજો કોઈ ઉદ્યમ નહીં, પેપર નહીં, ટીવી નહીં, કશું જ નહીં, કોઈ ઉદ્યમ, કથા વાર્તા કીર્તન ધૂન ભજન એના સિવાય બીજો કોઈ ઉદ્યમ નહીં કરવાનો. જાને હા, શતાનંદ સ્વામી કહે છે કે જે દિવસની નિંદ્રા કરે છે, એકાદશીને દિવસે દિવસની નિંદ્રા કરે છે, એ ભોગ ભોગવે, એટલે કે ભોગ ભોગવે સ્ત્રી પુરુષ, અને એનાથી વ્રતનો નાશ થઈ જાય છે. એવી જ રીતે એકાદશીએ જે દિવસે ઊંઘે છે એના વ્રતનો નાશ થઈ જાય છે, મૂળગો નાશ થઈ જાય છે. એ વ્રત રહેતું જ નથી અને પાપનો અધિકારી થાય છે. સમજ્યા? માટે પ્રયત્ન કરીને અમારા આશ્રિતોએ એકાદશીએ દિવસની નિદ્રા કરવી. તમે ઉત્તમ એકાદશી કરતા હો, મધ્યમ કરતા, કનિષ્ઠ કરતા હો, પણ એકાદશીએ ફરાળ કરીને કરતા હો તોય પણ એકાદશીને દિવસે દિવસ નિંદ્રાનો બહુ જ અતિ નિષેધ છે. સમજ્યા? સ્ત્રી પુરુષ ભોગ ભોગવે અને જેવી રીતે એના ઉપવાસનો નાશ પામે છે, એવી જ રીતે દિવસે સૂવે એનો નાશ પામી જાય ઉપવાસનો. જેમ તમે એકાદશી અનાજ ખાઈ લો અને એકાદશીનો નાશ પામી જાય, વ્રતનો નાશ પામી જાય, એવી જ રીતે દિવસે તમે જો સૂવો તો એ વ્રત નાશ પામી જાય છે. સમજ્યા? માટે પ્રયત્ન, અતિ યત્ન કરીને, અને તમે જોજો તમે ઉપવાસ કરો ને તેથી જ ઊંઘ વધારે આવે. હા, કારણ કે હાવ નવરા હોય ને તેથી. શતાનંદ સ્વામી ના પાડે છે. હવે કાંઈક વિશેષ કે છે, જો વ્યવહારનું કામ કોઈ ના કરવું, દિવસની નિદ્રા ક્યારેય ના કરવી, અને જો વ્રતને દિવસે મરણનું સૂતક કે જન્મનું સૂતક આવે તો શરીરના નિયમ પાળવા, એટલે કે સ્વયં ઉપવાસ, જાગરણ, કીર્તન કરવું. ઘણા એમ કે છે ભાઈ અમારે તો સૂતક આવ્યું છે. હવે આ સૂતક એક બલ્લા એવી છે ને, બહુ મોટું વેકેશન તેથી પૂજા કરવાનું મળી જાય. બોલો, હવે જેનું મોટું કુટુંબ હોય, તમારે ગુજરાતમાં તો સારું છે, કંડારીમાં કેટલા તમે એક બાપના દીકરાઓ છો એ તમને ખબર નહીં હોય લગભગ, પણ સૌરાષ્ટ્રમાં તો છે ને 7, 8, 8, 9, 10 પેઢીને ખબર ભાઈ અમારો 10મી પેઢીએ ભાઈ થાય છે અમારો. એના આખા આંબા હોય છે, એની આખી શાખ હોય, કે જેમ કે ભંડેરી, તો એક ગામમાં ભંડેરીના 500 કુટુંબ હોય કે 50 કુટુંબ હોય, એ બધા એક બાપના હોય, 7 પેઢી એક થઈ જતા હોય. જેમ કે આજે જેમ કે છપૈયામાં ધરમકુળ ને, તો ધર્મદેવના વંશજો 7 પેઢી પણ એક થઈ જાય, તો સૂતક 7 પેઢી સુધી લાગે છે. તમારી 7મી પેઢીએ તમે એક થઈ જતા હો, 7મી પેઢીએ તમારા બધાનો બાપ એક હોય તો એનું સૂતક લાગે તમને, તો 10 દિવસ સૂતક લાગે. તો હવે જેનો મોટો પરિવાર હોય એને તો દરરોજ કાંઈક ને કાંઈક સૂતક હોય.
સમજ્યા? હવે તમે સૂતક આવ્યું અને તમે 10 દી પૂજા ના કરો, ત્યાં બીજું સૂતક આવે, વળી 10 દી પૂજા ના કરો, ત્રીજું સૂતક આવે, તો વરમાં પૂજા કરવાનો વારો જ ના આવે. પણ અહીંયા એવું કહે છે કે જેથી સૂતક હોય તેથી તમારે સૂતક હોય તેથી ભગવાનની પૂજા ના કરવી, ભગવાનનો થાળ ના કરવો વગેરે ના કરવો. તો જેનો મોટો પરિવાર 7 પેઢીએ એક થઈ જતા હોય ત્યાં સુધી 7 દીનું સૂતક લાગે, 10 દિવસનું સૂતક લાગે. બરાબર? તો મોટો પરિવાર હોય અને આવા સૂતક આવ્યા જ કરે તો તમારે પૂજા થાય જ નહીં. વરમાં 50 દિવસે ના થાય પૂજા. ત્યારે એનો મર્મ એ છે, શાસ્ત્રો એમ કે છે પિતૃકર્મ પિતૃકર્મ છે દેવકર્મ છે. એટલે કે દેવકર્મમાં શું આવે છે, પિતૃકર્મ શું આવે? તો પિતૃકર્મ શું? તમારા માતા પિતા મૃત્યુ પામ્યા હોય તો એનું શ્રાદ્ધ તમારાથી ના થાય. તમે તમારા જીવતા મા બાપ એ પિતૃકર્મ છે. તમે એમ માનો કે આજે હવે સૂતક છે એટલે મા બાપને ખાવા નહીં આપવાનું 10 દી, એવું થાય કયો તો શું થાય? શ્રાદ્ધ ના થાય. એવી જ રીતે જે પ્રતિષ્ઠિત દેવો હોય, પંચધાતુના દેવો હોય, જેમ કે આપણા ઠાકોરજી મહારાજ છે, એમ કોઈ ગ્રહસ્થ હરિભક્તો ઠાકોરજી રાખતા હોય છે. નાના પેલા માખણિયા લાલ રાખતા હોય છે, નાના મુકુંદ બાલ મુકુંદ રાખતા હોય છે. બરાબર? અથવા ઠાકોરજી મહારાજ રાખતા હોય છે, અથવા તો ઘેરે ગામમાં પ્રતિષ્ઠિત મંદિર હોય છે જ્યાં પ્રતિષ્ઠા, જેમ કે આપણે ઘનશ્યામ મહારાજ છે, એવી જે પ્રતિષ્ઠિત સ્વરૂપો છે એની પૂજા ના થાય. પરંતુ મોટા સંતોનો મત છે, સદગુરુનો મત છે કે ગમે તેવું સૂતક આવે, નાય ધોઈને પવિત્ર થઈ અને દરરોજની તમારી દૈનિક પૂજા છે એ તો કરી જ લેવી. એ તો કરી જ લેવી, એ ક્યારેય છોડવી નહીં. એ પૂજા કર્યા વિના અન્નજળ ના લેવાય. એ પૂજા છોડવાની કોઈ વાત નથી એમ બહુ મોટા મોટા સદગુરુઓ કે છે. સમજાને? એ પૂજા ના છોડવી. નકર તમે વરમાં 50 દિવસે પૂજા નહીં કરી શકો. હા, તમારા ઘેરે જે ચિત્ર પ્રતિમા છે એનો થાળ કરવાનું, નાય ધોઈને થાળ કરી લેવો, નાય ધોઈ અને પવિત્ર થઈને થાળ કરી લેવો. સમજ્યા? પછી પડદો નો નાખી દેવો. હા, જો લાલજી હોય તમારે ત્યાં, માખણિયા લાલજી હોય પંચધાતુના, યા તો ઠાકોરજી મહારાજ હોય, ઘણા ભક્તો રાખે છે, તો એનું પૂજન તમારાથી થાય નહીં. સૂતકમાં એના માટે થાળ તમારાથી થાય નહીં. સૂતકમાં સંતોને રસોઈ અપાય નહીં. સમજ્યાને? સૂતકમાં સંતોનો સ્પર્શ થાય નહીં. સમજ્યા? કારણ કે સંતોને ઠાકોરજીના થાળ કરવાના હોય, સંતોને ઠાકોરજીની સેવા કરવાની હોય, એટલે સંતોનો હા, શ્રીમદ સત્સંગી જીવન અને શિક્ષાપત્રી ભાષ્ય 2 એવું કહે છે કે સૂતકની અંદર જન્મ સૂતકમાં સ્પર્શ દોષ નથી, એમાં સૂતિકાનો સ્પર્શ ના થાય. જેણે બાળકને જન્મ આપ્યો છે એવી માં છે એનો સ્પર્શ ના થાય. પણ બીજા બધા નાય ધોઈને પવિત્ર થઈને એકાબીજાને અડી શકે છે. તમે સંતોને પણ અડી શકો છો, સંતોનો સ્પર્શ પણ કરી શકો છો, પણ તમે જ્યાં સુધી 10 દિવસ ના થાય ત્યાં સુધી તમે રસોઈ ના આપી શકો સંતોને. જ્યાં ઠાકોરજીને થાળ મંદિરનો ના આપી શકો, તમે રસોઈ ના આપી શકો, પણ સ્પર્શ દોષ નથી. જન્મના સૂતકમાં સ્પર્શ દોષ નથી. મરણના સૂતકમાં 10 દિવસનો સ્પર્શ દોષ છે. 7 પેઢી સુધી તમારે કોઈ મર્યું હોય તોય પણ તમે ઠાકોરજી મહારાજનો સ્પર્શ ના કરી શકો, સંતોનો તમે સ્પર્શ ના કરી શકો, યજ્ઞ તમે ના કરી શકો. પણ દૈનિક જે પૂજા છે એનો નિષેધ ન માનવો. એ પૂજા તો દરરોજ કરી લેવી. સમજ્યા? તિલક ચાંદલો કાઢી ના નાખો તેથી. સમજ્યા? હા, અને એ પૂજા ઘેરે તમારે ચિત્ર પ્રતિમા હોય એનો થાળ કરી લેવો, એમાં દોષ લાગતો નથી. એમ આપણા મોટા સંતોનું કહેવું છે. શાસ્ત્રો તો એટલું કહેશે કે પિતૃકર્મ અને દેવકર્મ ના કરવું. બસ એમાં કેટલું લેવું અને કેટલું ન લેવું એ મોટા સદગુરુએ નિર્ણય કરેલો છે. અને એ દેશાંતરને કારણે બધાય સદગુરુએ પણ અલગ અલગ નિર્ણય કરેલો છે. બધાય સદગુરુનો એક નિર્ણય નથી, બધા ઋષિમુનિઓનો એક નિર્ણય નથી, બધા સદગુરુનો પણ એક નિર્ણય નથી. સમજ્યા? પણ હું તો કહું છું જે મોટા સંતોએ કીધું છે એમ કે પૂજા છોડવી નહીં. હા, તો જેને ત્યાં ઠાકોરજી મહારાજ હોય કે શાલિગ્રામ હોય, શાલિગ્રામનો પણ સ્પર્શ ના થાય, શાલિગ્રામનું પણ પૂજન ના થાય, શાલિગ્રામનો પણ થાળ ના થાય. સૂતકવાળાએ શાલિગ્રામ તો પ્રગટ છે. શાલિગ્રામમાં કેવું છે તમને ખબર? કોઈ તમારે ત્યાં શાલિગ્રામ ભગવાન છે, એ પડી ગયા તમારા હાથમાં, 10 ટુકડા થયા તો 10 પૂજવા લાયક છે. આ જે માનો આપણા ઘનશ્યામ મહારાજ છે કે કોઈ દેવ ચતુર્ભુજ ભગવાન છે કે ઘનશ્યામ મહારાજ કોઈ પણ હોય, એ જો ખંડિત થાય તો પછી એની પૂજા ના થાય.
એનું ઉત્થાપન કરી એને નદીમાં પધરાવી દેવા પડે, એનું પૂજન ના થાય. પણ શાલિગ્રામ તમારા હાથમાંથી પડી જાય અને એના 10 ટુકડા થાય તો 10-10નું પૂજન થાય. બોલો, આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવી પડે, શાલિગ્રામની પ્રતિષ્ઠા કરવી જ ના પડે. એની પ્રતિષ્ઠા જ નહીં, એ પ્રતિષ્ઠિત એ ગંડકીમાં છે તોય પ્રગટ છે અને તમારા ઘરમાં છે તોય પ્રગટ છે. માટે શાલિગ્રામનું જે પૂજન કરતા હોય એને બહુ સાવધાન રહેવું. શાસ્ત્રોમાં તો આ જે મૂર્તિઓ છે, જે આ મૂર્તિઓ છે, પંચધાતુની મૂર્તિઓ છે કે પછી જે આ પાષાણની મૂર્તિઓ છે, એના કરતાં પણ શાલિગ્રામનો વધારે વિધિ બતાવેલો છે પૂજાનો, કડક. માટે બહુ ધ્યાન. એને દરરોજ તુલસી જોઈએ, દરરોજ ચંદન જોઈએ, દરરોજ એને થાળ જોઈએ, 3 ટાઈમ થાળ જોઈએ, દરરોજ સાંજ સવારે પોઢાડવા જોઈએ, બધું જ જોઈએ એને શાલિગ્રામને. જો વ્યવસ્થિત પૂજા ના થાય તો એ આપણને નુકસાનકારક થાય છે. આપણે ત્યાં કારિયાની અંદર વસ્તા ખાચરના વંશજ ધીરુભાઈ ખાચર છે. વસ્તા ખાચર રામાનંદ સ્વામીના શિષ્ય હતા. તો રામાનંદ સ્વામીએ વસ્તા ખાચરને શાલિગ્રામ આપેલા, પોતે આપેલા. એક દી અમારે ત્યાં જવાનું થયું. આ બહુ ઉદાર મનના ધીરુભાઈ, જાને બહુ સારા, માર્યારી હેત બહુ, એટલે મને એ શાલિગ્રામ આપી દીધા એને કે લો આ શાલિગ્રામ તમે લઈ જાઓ. તો આપણે એ શાલિગ્રામ લાવ્યા લોહિયાત ધામમાં. પછી એક સાધુને મેં પૂજા કરવા આપ્યા. પણ મને તો હાથ પગ વિનાના ભગવાન ફાવે નહીં. આપણે હાથ પગવાળા જોઈએ, સમજાને. આપણે ઠાકોરજી મહારાજની પૂજા કરીએ, શાલિગ્રામની પૂજાનો આપણને બહુ ઓછું ફાવે, સમજાને. એટલે મેં એક સાધુને આપ્યા પૂજા કરવા, પણ કંઈ હરખું થયું નહીં, થતું નહોતું. મેં કીધું આ બહુ સારો પાપ લાગ્યા, સમજાને. એટલે અમે પછી એને પાછા આપી આવ્યા. જૈન ગાડી જૈન દરબાર આ શાલિગ્રામ અમારે હંચવાતા ને તમે લ્યો, સમજા, આપી આવ્યા. હવે પછી થયું શું હવે કહી દઉં તમને. શાકોલ છોની રાત્રિએ મને સ્વપ્નમાં રામાનંદ સ્વામીના દર્શન થયા. સ્વપ્ન આવ્યું, એમાં રામાનંદ સ્વામીના દર્શન થયા. મને કે તારી પાસે મારી કઈ વસ્તુ પ્રસાદીની છે? હું કામ શાલિગ્રામ આપ્યા? કે એ મારા મુક્તાનંદજીના અને વર્ણિના ત્રણેયના પૂજેલા છે કે. બીજે દિવસ પછી ગાડી લઈને ભાગ્યા અને પાછા લઈ આવ્યા. અને ત્યાં રણછોડ ભગત એ શાલિગ્રામની પૂજા રણછોડ ભગત, અને રણછોડ ભગત ના હોય ત્યારે આપણા દેવસ્વામી અતિ ભાવથી કરે છે. દરરોજ ગંગાજળથી કેસર જળથી અભિષેક કરે છે, સમજ્યા. હા, દરરોજ ચંદન, કેસરયુક્ત ચંદન લગાવે, તુલસી પત્ર લગાવે, ફૂલ લગાવે, મહારાજને કાજુ બદામ સાકર દૂધ પાણી જળ જે કંઈ હોય તે બધું ધરાવે અને બહુ સારી રીતે પૂજા અત્યારે થાય છે. માટે શાલિગ્રામમાં તમને શોખ બહુ હોય છે. ગૃહસ્થોને શાલિગ્રામ રાખવાનો શોખ હોય, લાલજી રાખવાનો શોખ હોય, ઠાકોરજી મહારાજ રાખવાનો શોખ હોય, અને પાછું ઘણા ત્યાં તો જાણે શાલિગ્રામની દુકાન માંડી હોય, એક અવડાવે કેટલા હોય, અને એકેની પૂજા ના થતી હોય. બોલો, ઘણા ત્યાં 2-3 લાલજી હોય, ન રખાય. હું તો ના જ પાડું, કોઈ ગ્રસ્તોએ ઘરમાં શાલિગ્રામ કે લાલજી માખણિયા લાલ કે ઠાકોરજી રાખવા નહીં. અને જો રાખવા તો 6 મહિનાના છોકરાની સેવા કરો એમ કરવી. તમારા ઘરમાં 6 મહિનાનું બાળક હોય તો તમે એની સેવા કેવી રીતે કરો છો, એવી રીતે શાલિગ્રામની અને માખણિયા લાલની. હા, એક કહી દઉં, શિવલિંગ, સમજા, શિવલિંગ હોય ને એ પણ ઘરમાં રાખવું નહીં. અને જો રાખવું તો એની વિધિવત પૂજા કરવી, ન કરી અપરાધ થાય છે. ચિત્ર પ્રતિમા હારી, આ ફાઈબરના ને ઘનશ્યામ માર્ગ નીકળ્યા છે, બહુ સારા. હા, પડદો નાખીને વયા જાઓ 6 મહિના તો વાંધો નહીં. સાંભળ્યું? હા, પણ આ જે શાલિગ્રામ છે કે બાળ મુકુંદ છે કે ઠાકોરજી છે કે શિવલિંગ છે, એની પૂજા વિધિવત કરવી પડે. અને જો વિધિવત ના કરો, ભૂકા કાઢ નાખે તમારે. હા, તમારે ત્યાં નુકસાન થાય ને થાય જ, સમજ્યા. તમને પાપ લાગે ને લાગે જ, સમજ્યા, લાગે જ. હા, અને તમને કાંઈક ને કાંઈક ઘરમાં નુકસાન આવ્યા કરે ને આવ્યા જ કરે. કારણ કે બાપ બેઠો છે ત્યાં, ભૂખ્યો છે, તરસ્યો છે, અપવિત્ર છે, પછી તમને હેરાન કર્યા વિના રહે જ નહીં. પછી ઠાકોરજી મહારાજ હોય તોય ભલે, બાળ મુકુંદ હોય તોય ભલે, શાલિગ્રામ હોય તોય ભલે, અને શિવલિંગ હોય તોય. આ શું છે, દુકાનોવાળા તો રૂપિયા કમાવા હાવ માર્કેટ કરી દીધું. લ્યો, તમે હરિદ્વાર ને ઋષિકેશ ને તીર્થોમાં જાઓ ને તો તમને 75 જાતના તમને શિવલિંગ મળે, 75 જાતના લાલજી મળે, 75 જાતના શાલિગ્રામ. આ એક વ્યાપાર થઈ ગયો છે.
જો રાખો છો તો વિધિવત અમે આપ્યા. હવે રામાનંદ સ્વામીની પ્રસાદી કેટલો મહિમા હોય કયો. અને મને ધારો એક એટલો ટુકડો પ્રસાદીના કાપડનો તોય મને મહિમા છે. આટલું કાપડનો ટુકડો હોય ને તો હું લઈ આવું, એટલો મને મહિમા. તો રામાનંદ સ્વામીના સેવેલા શાલિગ્રામ એનો કેટલો મોટો મહિમા મને હોય કયો. તો મને લાગ્યું હારું સેવા બરાબર થતી નથી અને મારે તો અશક્ય છે, હું તો કરી શકું જ નહીં, માટે પાછા મૂક્યા. બોલો મેં, હા પાછા મૂક્યા. અને અત્યારે પાછા લાવ્યા છીએ તો એકદમ વિધિવત 2 ટાઈમ આરતી થાય છે, અત્તર ચડાવીએ છીએ, કેસર જળથી અભિષેક કરીએ છીએ, ગંગા જળથી અભિષેક કરીએ છીએ, તુલસી ચંદન દરરોજ ચર્ચીએ છીએ, ફૂલની વચ્ચે પથારી કરીને ફૂલની અને એમાં રાખીએ છીએ, સાંજ સવારે પોઢાડીએ છીએ, બધી રીતે એની પૂજા કરીએ. જેમ ઠાકોરજી મહારાજની પૂજા થાય છે એમ શાલિગ્રામ ભગવાનની પૂજા લોયાધામમાં થાય છે. બોલો, અને રણછોડ ભગત આપણા કરે છે. માટે ભક્તો સાવધાન. હા, એ કોઈ માર્કેટ નથી જાને કે તમારા ઘરમાં તમે 15 શાલિગ્રામ રાખો ને બધું રાખો ને લાલજી રાખો ને શિવલિંગ રાખો ને અને પછી સેવા ના થાય. માટે આવી રીતે સેવા ન થાય તો રખાય નહીં. રખાય તો પવિત્ર થઈને થાળ કરવો પડે, બધું જ કરવું પડે, સમજાને. હા, એટલે સૂતક જ્યારે હોય ત્યારે પંચધાતુનું પ્રતિષ્ઠિત સ્વરૂપ હોય, પાષાણનું એટલે અષ્ટ પ્રકારની જે મૂર્તિ પાષાણનું પ્રતિષ્ઠિત સ્વરૂપ હોય, શાલિગ્રામ વગેરે હોય, એની પૂજા ના થાય. પણ તમારી નિત્ય પૂજા ચિત્ર પ્રતિમા સેવાની અંદર સરળમાં સરળ જો કોઈની સેવા તો ચિત્ર પ્રતિમાની. હા, ચિત્ર પ્રતિમા તમે હાજર છો સેવા કરો, નગર મારી જાઓ, પડદો મૂકીને વયા જાઓ. એટલે સૂતક હોય, જન્મનું સૂતક હોય, ફરીને કહું, જન્મનું સૂતક હોય કે મરણનું સૂતક હોય, લોયાધામ પરિવારના કોઈ નર નારી હરિભક્તોએ તમારી નિત્ય પૂજા છે એનો ત્યાગ કરવો નહીં. હા, એનો કોઈ દી ત્યાગ ના કરો. નાય ધોય અમે જ્યારે નાયરોબીમાં હતા, ભુજના હરિભક્તો તો કેટલા અણિશુદ્ધ રૂઢિચુસ્ત ભુજના. અમે નાયરોબી હતા અને ત્યાં લક્ષ્મણ ભીમજી કરીને બહુ મોટા હરિભગત, બહુ ભુજમાં બહુ જ મોટા હરિભગત, એમના ભાઈ કાનજી બાપા એમના ઘરના ધામમાં ગયા. એના ઘરના ધામમાં ગયા, અગ્નિ સંસ્કાર કરી, નાય ધોઈ પવિત્ર થઈ, ભભકાદાર તિલક ચાંદલા કરી અને પૂજા કરી મંદિરમાં આવી ગયા. બોલો, મેં લખુ બાપાને કીધું, લખુ બાપા પણ તમે આજે અગ્નિ સંસ્કાર કરીને, એ કે અમારે તો રિવાજ જ નથી કે અમને અમારા સદગુરુએ મોટા એમ કે શ્રી વલ્લભ સ્વામી મોટા જે સદગુરુ થઈ ગયા અક્ષરજીવન સ્વામી, એણે આજ્ઞા જ કરી છે પૂજાનો ત્યાગ કરવો જ નહીં તમારે. અગ્નિ સંસ્કાર કરીને આવીને તરત નાયધન પૂજા કરી લે. બોલો, હા તરત. આવું મને લક્ષ્મણ ભીમજીએ કીધું હતું કે અમારા ગુરુ શ્રી વલ્લભ સ્વામી અને અક્ષરજીવન સ્વામી મોટા મહંત ભુજના, એણે અમને આજ્ઞા કરી હતી કે પૂજા કરી લેવી. બોલો, એ કાનજી બાપાના ઘરના ધર્મપત્ની ધામમાં ગયા, અગ્નિ સંસ્કાર કરીને તરત નાય ધોઈ, જ્યાં સુધી અગ્નિ સંસ્કાર નહોતો થયો ત્યાં સુધી કોઈ પૂજા ન કરી, પણ અગ્નિ સંસ્કાર થઈ ગયો એટલે તરત નાય ધોઈને પૂજા પાઠ કરી લીધી, તિલક ચાંદલા કરી લીધા. બોલો, તો આપણે ખાઈ લઈ 3 ટાઈમ, પૂજા નહીં કરવાની. ખાવામાં સૂતક લાગવું જોઈએ કે દહદી ખાવું જ નહીં. અનાજ તો છોડો, દહદી પેલો બિચારો હોઈ ગયો, મરી ગયો તમારો માટે મહેનત કરીને, આખી જિંદગી તૂટી, તો દહદી છોડો ને અનાજ, એમાં સૂતક ના લાગે આપણને. અને ભગવાનની પૂજામાં સૂતક લાગે એ મોટા સંતોનો, ઘણા મોટા સંતોનો મત નથી. સમજ્યા? હા, આપણે બધે ના કહીએ પણ ઘણા મોટા સંતોનો મત નથી કે પૂજાનો ત્યાગ કરવો નહીં. આમ સમજો, જેને સૂતક ન હોય, ભગવાનની પૂજા વગેરે ન થાય આવી રીતે, અને જેને તે દિવસ જો તમારે ત્યાં શાલિગ્રામ છે કે તમારે ત્યાં માખણિયા લાલ છે કે ઠાકોરજી છે અને તમારે ત્યાં સૂતક આવ્યું તો શું કરવું? એક હારામાં જે પરિણા નથી એને સૂતક લાગતું નથી. આ સૂતક પરણે આવે છે, પરણે એટલે સૂતકી થાય. શ્રીમદ સત્સંગી જીવનમાં એવું લખ્યું છે પહેલા પ્રકરણમાં કે જ્યારે ભક્તિ માતા ધામમાં ગયા અને જ્યારે ધર્મદેવ ધામમાં ગયા ત્યારે બધાને સૂતક લાગ્યું, પણ ઘનશ્યામ મહારાજને અને ઈચ્છારામજી મહારાજને સૂતક ન લાગ્યું. કેમ કે કુંવારા હતા, બ્રહ્મચારી હતા, પરણેલા નહોતા. સૂતક પરણેલાને લાગે છે, નથી પરણેલા સૂતક લાગતું નથી. માટે ઘરમાં બેન દીકરી હોય, દીકરો હોય, જે પરણા વિનાના હોય એની પાસે પૂજા કરાવી લેવી, એની પાસે થાળ કરાવ તો નો પ્રોબ્લેમ, એ અડે, એને સૂતક લાગતું નથી. કાં આજુબાજુવાળા જે હરિભક્તો હોય કે જેને સૂતક ન હોય એવાને બોલાવીને પણ પૂજા, અથવા એને ત્યાં ઠાકોરજી આપી દેવા, શાલિગ્રામ આપી દેવા,
કે પેલા માખણીયાલાલને આપી દેવા કે ભાઈ લો મારે ત્યાં 10 દી સૂતક છે, તમે અરે મંદિરમાં મૂકી આવા, સમજ્યા, મંદિરમાં મૂકી આવા, તો મંદિરમાં પૂજારી પૂજા કરે, સમજ્યા. આવી રીતનો ક્રમ કરવો, આવી રીતનો વિધિ સાચવવો, સમજ્યા. હા, આવી રીતે. હવે આગળ કહે છે, જો વ્રતના દિવસે સ્ત્રી ભક્તોને રજસ્વલાપણું આવે. હવે એકાદશીનો નકોડો ઉપવાસ છે અને રજસ્વલાપણું આવ્યું કે પછી આ કોઈ પણ વ્રત છે ને રજસ્વલાપણું, તો શું કરવું? તો એને બધી ક્રિયાનો ત્યાગ કરી દેવો. ઉપવાસ કરવો, ભજન કરવું, એ બધું જ કરવું, પણ એને ઠાકોરજીનો સ્પર્શ વગેરે વગેરે કંઈ કરવું નહીં. 3 દિવસ કે 4 દિવસ જે છે બહુ ખ્યાલ નથી, પણ 3 દિવસ જે કે હોય એ પ્રમાણે જે કીધું છે શિક્ષાપત્રીમાં કીધું છે. જ્યારે બહેનોના ધર્મ આવશે ત્યારે વાત આવશે, સમજાને. પણ એમણે તે દિવસ ભગવાનની પૂજા કરવી, એને ચિત્ર પ્રતિમાની પણ પૂજા કરવી નહીં. રજસ્વલા જે સ્ત્રી ભક્તો હોય એમણે ચિત્ર પ્રતિમાની પણ પૂજા કરવી. માળા ફેરવામાં દોષ નથી. જ્યારે રજસ્વલાપણું જાય તેથી માળાને ધોઈ નાખવી, પલાળી દેવી, ગૌમુખી ધોઈ નાખવી, પણ તેથી માળા ફેરવાનો દોષ નથી, ઉપવાસ કરવામાં દોષ નથી, માનસી પૂજા કરવામાં દોષ નથી, ભજન કરવામાં દોષ નથી. દોષ ક્યાં છે? પૂજા કરવામાં. ત્યારે ચિત્ર પ્રતિમાનો પણ સ્પર્શ કરવો નહીં, શિક્ષાપત્રીનો પણ સ્પર્શ કરવો નહીં, વચનામૃતનો પણ સ્પર્શ કરવો નહીં, કારણ કે મદરૂપમિતિ મદવાણી માન્યમ પરમ માધવ. ત્યારે શિક્ષાપત્રી, હવે એવું નિયમ છે, શિક્ષાપત્રી જે દિવસ ના વંચાય કે ના સંભળાય તે દિવસ ઉપવાસ કરવો પડે. તો કેવું કરવું? રજસ્વલાભ થયા હોય એમણે શિક્ષાપત્રી ના વંચાય પણ એને સાંભળી લેવી. કોઈ ઘરના બીજા માણસ હોય એ શિક્ષાપત્રી વાંચી લે, આપણે પણ વચનામૃત, ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, નિષ્કળણ કાવ્ય વગેરે વગેરે જે ભગવાનની વાણી છે, ભગવાનનું સ્વરૂપ છે, એવા જે ગ્રંથો છે એનો સ્પર્શ કરવો નહીં. અને ચિત્ર પ્રતિમાનો પણ સ્પર્શ કરવો નહીં. પણ માનસી પૂજા તેથી કરી લેવી. માનસી પૂજા કરવી, માળા ફેરવવી, માળા પછી ધોઈ નાખવી. પછી જ્યારે 3 દિવસ પૂરા થાય કે 4 દિવસ જે કહે છે તે પૂરું થાય ત્યાર પછી માળાને ગૌમુખીને ધોઈને પવિત્ર કરવા. આવી રીતનો વિધિ રજસ્વલા માતાઓએ કરવો એમ શતાનંદ સ્વામી અહીંયા લખે છે. હા, જે માણસ એકાદશી તેમજ જન્માષ્ટમી આદિ વ્રત કરતા નથી તે સાંભળો, ન કરોતિ યદા વિષ્ણુ જયંતી સંભવમ વ્રતમ યમશ્ય પશ્ચમાત્મન સહતે નારકિમ વ્યથા. જો ભગવાનના જન્મદિવસનું વ્રત, એકાદશીનું વ્રત જે માણસ નથી કરતા તો તે નારકી થાય છે અને નરકમાં પડે છે. એ નિશ્ચય જાણજો એમ શતાનંદ સ્વામી કહે છે. માટે શાસ્ત્રોમાં કહ્યું છે, શિવરાત્રિ વ્રતમ યસ્તુ ન કરોતિ પરાત્પરમ જંતુર્જન્મ સહસ્રેષુ ભ્રમતે સન સંશય. જે મનુષ્ય આ જે વ્રતો કરતો નથી, શિવરાત્રિ વગેરેનું, જન્માષ્ટમી વગેરેનું, એકાદશીનું, એ જન્મ નરકમાં પડે ને સંસારમાં ભટકે છે. એને ક્યારેય જન્મ મરણનું દુઃખ જાતું નથી, લક્ષ 84નું દુઃખ જાતું નથી. માટે તો વ્રત કરવાને કરવા જ અને વિધિસર કરવા એમ કીધું. નારદ પંચરાત્રમાં પણ કીધું છે, જો ભગવાનના ભક્ત વૈષ્ણવોએ આ નીચે કહીએ છીએ તે વ્રતો નિત્ય કરવાના છે. બધી જ એકાદશીઓ, વામન દ્વાદશી, જ્યાં રામનવમી, જન્માષ્ટમી, નરસિંહ ચૌદશ, હા, અને શિવરાત્રિ, આ જે 29 વ્રતો છે એ અવશ્ય મેવ કરવાના છે. અમારા આશ્રિતોએ ક્યારેય પણ આ વ્રતનો ત્યાગ કરવાનો નથી એમ મહારાજ અહીંયા કહે છે. અહીંયા શ્લોક 79મો પૂરો થાય છે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, ઠાકોરજી મહારાજની, સદગુરુ દેવની, મુક્ત મુનિ મહોત્સવની, સદગુરુ શતાબ્દી મહોત્સવ. વાલા ભક્તો, ઉત્સવ આવી રહ્યો છે, નજીક આવી રહ્યો છે. બધાએ ભક્તો ઉત્સવમાં આવવાની તૈયારી કરજો. આપણો ઉત્સવ છે, લોયાધામનો ઉત્સવ છે, આપણા સદગુરુનો ઉત્સવ છે. માટે મારો ખાસ આગ્રહ છે, બધાએ ભક્તો જો બને તો 8 દી 15 દિવસ સેવા કરવા આવો. અને જો સેવા કરવા ના આવી શકો તો આખો 11 ડિસેમ્બરની 21 થી 31 આખો ઉત્સવ તો બધા આવો. ત્યાં તમારે રહેવા જમવાની બધી વ્યવસ્થિત સગવડ કરવામાં આવી છે. એટલે તમે આવજો, ખાસ આવજો. ને બીજું, યજ્ઞકુંડ ભૂલતા મળો ગોતવા ઘેર ઘેર યજ્ઞકુંડ. જય સ્વામિનારાયણ.